અમરેલીના 20 વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી, જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી. એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા 3 દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા. એ નમકીનનું પડીકું આપનારા બાળકને, બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં, આટલું કીધું. અને બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો? આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી એની હત્યા કરી દેવામાં આવી. બીજા 3 યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોમાં મળ્યો, ભયંકર એમને માર્યા છે. અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ લૂછવા જતા નથી, કદી એમના પેટનું પાણી હલતું નથી. એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો, તમામ આરોપીઓની ધરપકડ કરો. 24 કલાક ના થવા જોઈએ. તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય, ગુસ્સી ઠોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે. રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે. આની અંદર એવા માથાભારે ગુંડાઓ ઇન્વોલ્વ છે, એમની અનેક ઇલીગલ પ્રોપર્ટી છે, એને પણ તમે બુલડોઝ કરીને બતાવો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. સાથોસાથ પીડિત પરિવાર વતી એ ના કહીએ પણ અમે કહીએ છીએ કે જે 4 યુવાનોને માર્યા, જેમાંથી એકની હત્યા થઈને બીજા 3ને ગંભીર ઈજા થઈ છે, એ બધાને રાજ્યની સરકાર 4-4 એકર ખેતીની જમીન આપે. સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે 2025ના ભારતમાં, 2025ના ગુજરાતમાં જીવીએ છીએ. શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ? શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ? શા માટે દલિતોથી અભડાઈએ છીએ? શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે? આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે, જેમાં એક માણસ બીજા માણસથી અભડાતો હોય, એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતો હોય, એક માણસ બીજા માણસને પોતાથી નીચો ગણતો હોય, એક માણસનું ઈગો એટલા માટે હર્ટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી. આવું ગુજરાત આપણું ન હોઈ શકે. અને રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.